મહીસાગર જિલ્લામાં માવઠાથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે। શનિવારે લુણાવાડા સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો, જેથી ખેડૂતોના વાવેતર કરેલા ઘઉં, મકાઈ, એરંડા, ચણા સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। સજ્જનપુર ગામે પણ કંઈક એવા જ દ્રશ્યો જોવા મળ્યા। ઘઉં, મકાઈ સહિતનો મહામૂલો પાક નમી પડ્યો, જેથી ખેડૂતોને સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા માટેની માંગ હવે પ્રબળ બની છે। ફરી એકવાર ગુજરાતમાં ખેડૂતોને માવઠાનો માર વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે મહીસાગર જિલ્લામાં પણ ગઈકાલે જે માવઠું થયું તેને લઈને ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। એબીપી અસ્મિતા પહોંચ્યું છે સજ્જનપુર ગામે। કેટલાક ખેડૂતો આપણી સાથે છે, તેમની જે વ્યથા છે તે સાંભળીશું, ખેડૂતોની શું સ્થિતિ છે તે સાંભળીશું। કેટલાક ખેડૂતો આપણી સાથે છે, તેમની સાથે જ વાતચીત કરીશું। ગઈકાલે જે વરસાદ વરસ્યો, શું સ્થિતિ હતી અને કઈ રીતે વરસાદ વરસ્યો અને કેટલું નુકસાન? અમે શિયાળુ પાકમાં ઘઉં, ચણા, દિવેલા, કપાસ આવી ખેતી કરેલી છે। ઘાસચારો પણ કરેલો છે, પણ વાવાઝોડું વરસાદ સાથે વાવાઝોડું એટલું આવ્યું ભયંકર કે સાહેબ મકાન પણ તૂટી જાય એ પ્રકારનું વાવાઝોડું આવ્યું। ખેતી બધી પડી ગઈ અને ઘઉં તો પડીને ઉપર પાણી ફરી ગયું, એટલા ઘઉં તો ભોય જમીન દોસ્ત થઈ ગયેલા છે। તો આ ખેડૂતોને હવે કરવું શું? રોવાનો વખત આવ્યો સાહેબ। તો હવે કલેક્ટરશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ કે ઉપલા લેવલે અમારી રજૂઆત કરે અને ખેડૂતોને કંઈક રાહત થાય એવું કંઈક કરે, સર્વે કરાવે। અને સર્વે કર્યાથી સંતોષ નથી, સર્વે કરાવીને અમને કંઈક વળતર મળે એ અમને કંઈક થાય એવું કલેક્ટર સાહેબને અમે નમ્ર અરજ કરીએ છીએ। કેટલા હેક્ટર વિસ્તારમાં નુકસાન પહોંચ્યું? 170 થી 80 હેક્ટરમાં સજ્જનપુર ગામમાં ખેતી કરેલી છે, શિયાળુ ખેતી સાહેબ। અને બોર અને કૂવાથી જ પાણી આપીએ, અમારે કોઈ નહેરનો વિસ્તાર નથી, અમારે કોઈ નહેરની સગવડ નથી, એટલે કૂવા અને બોરથી જ અમે પાણી પાઈને આ ખેતી ઊભી કરીએ છીએ સાહેબ। તો ખેડૂતો તો હવે ભોય ભેગા થઈ ગયા, હવે ખેડૂત જગતનો તાત ઊભો થાય એમ જ પરિસ્થિતિમાં નથી। તો આ ખેડૂતોની વેદના છે, વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। અને એક ખેડૂત આપણી સાથે છે। ગઈકાલે જે વરસાદ વરસ્યો, કઈ રીતે વરસાદ વરસ્યો, શું વાવેતર કર્યું હતું અને કેટલું નુકસાન? ઘઉં, ચણા, મકાઈ, બાજરી, તલ અને ચણા આનું વાવેતર સજ્જનપુર ગામે લગભગ 170 થી 80 હેક્ટર વિસ્તારમાં થયેલું છે। હવે અહીં કોઈ નહેર વિસ્તાર ન હોવાના કારણે મોંઘા ખાતર, બિયારણ અને પાણી પણ વેચતું લેવું પડે છે। અને એ પ્રમાણે તૈયાર થયેલો પાક જ્યારે ગઈકાલે પડેલા વરસાદ અને વાવાઝોડાને કારણે જમીન દોષ થઈ ગયો છે, ત્યારે અમે આપના માધ્યમથી એમ જણાવવા માગીએ છીએ કે આ સરકાર જો આ ખેડૂતો સામે જોવે તો ખેડૂત કંઈ ઊભો થાય એવો છે। કારણ કે અનાજ જો નહીં હોય તો દેશ શું કરશે? એટલે અનાજ પેદાશમાં જે ગામ જે આગળ છે એ ગામ હાથ જમીન દોષ થઈ ગયું છે, બધો જ પાક નિષ્ફળ ગયો છે। ઢોરને ઘાસ ખાવા માટે પણ કામ લાગે એવું નથી। એટલે અમે આપને એ આશા રાખીએ છીએ કે જે તે વળતર સરકારશ્રીને મળે। કેટલાક ખેડૂતો તો સાહેબ આપણી સામે બોલવા પણ તૈયાર નથી, કારણ કે આવા તો કેટલી વખત રજૂઆતો થઈ છતાં પણ એનો કોઈ પ્રત્યુત્તર મળ્યો આજ સુધી નથી। એટલે અમને આશા રાખીએ છીએ કદાચ આપના માધ્યમથી અમે રજૂઆત કરીએ છીએ અને કદાચ જો આ વખત વળતર ખેડૂતોને મળે તો થોડી રાહત થાય એવી છે। બાકી ખેડૂત આગલો પાક કરવા માટે અત્યારે સક્ષમ નથી એમ કહો તો પણ ચાલે, કારણ કે એની પાસે કશું જ રહ્યું નથી। જે ઉત્પાદન થવાનું હતું એ ઉત્પાદન જમીન દોષ થઈ ગયું છે, એટલે ઉપજ થાય તો નવું વાવેતર કરી શકે, અને એ ઉપજ થવાની નથી, અને થવાનું નથી એના કારણે ખાતર બિયારણ એ લાવી શકે એવો નથી। એટલે એ રીતે પ્રોબ્લેમ થયેલો છે। તો ફરીથી વિનંતી કરીએ છીએ કે જે કંઈ વળતર સરકારશ્રી આપે એ અમને ઈચ્છનીય છે અને આપને એ જણાવીએ છીએ। તો આ ખેડૂતોની વેદના છે। મહીસાગર જિલ્લામાં ગઈકાલે જે કમોસમી માવઠું થયું તેને લઈને સજ્જનપુર ગામમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। ત્યારે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો તરફથી માંગ કરવામાં આવી રહી છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર।